એસજી હાઈવે પાસે આવેલા શિવાલિક શિલ્પમાં એમપી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા માલિક પાસે એક વ્યક્તિ જઈને પોતાની ઓળખ ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી છે તેવું જણાવી તેઓની પાસે તેમજ આંતરરાષ્ટ્રીય નાણાંનો વ્યવહાર કર્યો છે. તેમાં તમને 15 વર્ષની સજા થશે. આ કેસ નોન બેલેબલ ગુનો છે. આમાં તમને જામીન મળી શકશે નહીં તેવું જણાવી તેઓને ડરાવી ધમકાવી અને જાસામાં લીધો છે અને ત્યારે તમારે જેલમાં ન જવું હોય તો મને 50 લાખ રૂપિયા આપવા પડશે તેવું તેમને જણાવ્યું. ફરિયાદી દ્વારા પહેલા 40 લાખ રૂપિયા આપવામાં આવ્યા, ત્યારબાદ 10 લાખ રૂપિયા આપ્યા. મુખ્ય આરોપી આકાશ પટેલે પોલીસ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આકાશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 204, 308, 6, 61 મુજબ ખાસ ગુનો નોંધવામાં આવ્યો છે. રોજ અમદાવાદ શહેરના એસજી હાઈવે વિસ્તારમાં શિવાલિક શિલ્પમાં એમપી ફાઇનાન્શિયલ સર્વિસીસ અને એમપી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા મિહિર પરીખભાઈ જે છે એમના ત્યાં એક વ્યક્તિ જાય છે અને પોતાની ઓળખ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તરીકેની આપે છે અને કહે છે કે તમારા વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય નાણાકીય હેરફેરનો કેસ થયેલો છે અને એમાં જે તમને સજા થશે તે સજા કદાચ 15 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને આ કેસ જે છે એ નોન બેલેબલ કેસ છે. આ કેસમાં તમારી બહુ ટૂંક સમયમાં જામીન નહીં થઈ શકે આ પ્રકારનો એને ડર બતાવેલો અને જણાવ્યું કે ઘણા લાંબા સમય સુધી તમારે જેલમાં રહેવું પડશે અને આ અંગે કોઈ પણ પ્રકારની તમારે વચ્ચેનો કોઈ રસ્તો લેવો હોય તો લઈ શકો છો. આમ એને 3 થી 4 કલાક સુધી આ જે ફરિયાદી જે છે એને ભયમાં રાખેલો અને એ સમયે ફરિયાદી એના જે પ્રભાવમાં આવી અને એની પાસે એને 50 લાખ રૂપિયા રોકડા એને આપેલા. શરૂઆતમાં 40 લાખ રૂપિયા એને આપેલા અને પછી 10 લાખ રૂપિયા તે જ દિવસે અલગ અલગ 2 જગ્યાએ એને ભેગા મળીને એને આપેલા. ત્યારબાદ જે આરોપી છે હાલના આકાશ પટેલ આ ગુનાના, અને આકાશ પટેલ જે છે એ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ છે. 2015માં પોલીસ વિભાગમાં ભરતી થયેલા અને એ આ પૈસા મેળવ્યા પછી ફરિયાદીને એટલે ભોગ બનનારને એમના ઉતારી દીધેલા ઘર પાસેથી ને એમના સાથેના 2 સાગરીતો સાથે આ તમામ નાણાં લઈ અને લોકો જતા રહેલા. શરૂઆતમાં ફરિયાદી થોડા ભયમાં હોય અને જે હાલના આરોપી છે એના પ્રભાવમાં હોવાના કારણે એ થોડા વિચલિત થઈ ગયેલા હતા અને પછી બીજા દિવસે એમણે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો કે ક્રાઇમ બ્રાન્ચમાં ખબર પડી કે આ પ્રકારના કોઈ કોન્સ્ટેબલ્સ કે અધિકારી નોકરી નથી કરતા અહીંયા. અને પછી જ્યારે એમના ઓફિસના જે સીસીટીવી ફૂટેજ છે એ ફૂટેજ આધારે જે વ્યક્તિની ઓળખ થઈ એ વ્યક્તિ સસ્પેન્ડેડ આકાશ પટેલ હોવાનું ખાતરી થયેલ અને આ સંબંધે ક્રાઇમ બ્રાન્ચમાં આકાશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 204, 308, 6 અને 61 મુજબની ગુનો નોંધવામાં આવેલો છે. તાત્કાલિક જ આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરતા આરોપીને એના રહેણાંક મકાનેથી જ પકડી લેવામાં આવેલો છે અને હાલ એની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલું છે કે આરોપી આકાશ પટેલ 2015માં લોકરક્ષક તરીકે ભરતી થયેલો અને શરૂઆતમાં શરૂઆતની તાલીમને બાદ કરતો એનું પ્રથમ નિમણૂક પારડી પોલીસ સ્ટેશનમાં થયેલી હતી અને ત્યારબાદ એની જે ટ્રાન્સફર છે એ કે કંપનીમાં થયેલી હતી શાહીબાગ ખાતે અને ત્યારબાદ એણે ફરીથી સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે એ નોકરી અને ટ્રાન્સફર થયેલી અને ત્યાં પણ એના વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ જ મુજબનો એક ગુનો અગાઉ નોંધાયેલો છે અને જેમાં એના જે તે વખતના સાગરીત જે છે એ બંને સાગરીત એમના જે નામ છે ટૂંકા પૃથ્વીરાજસિંહ અને સાત્વિક, આ બંને વ્યક્તિ એ અગાઉથી પરિચિત છે. જેમાં સાત્વિક જે છે એનો નાનપણનો મિત્ર છે અને પૃથ્વીરાજ ગોહિલને છેલ્લા 5-1 વર્ષથી ઓળખે છે. એટલે એ ગુનામાં પણ આ એના બંને સાગરીત હતા અને હાલનો જે ગુનો નોંધાયો છે એમાં પણ આ બંને વ્યક્તિઓ એની સાથે હતા અને જેઓ 3 જણાએ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ હોવાનું જણાવી અને ફરિયાદી પાસેથી આ નાણાં પડાવેલા છે. હાલ આ નાણાંની રિકવરી અને આરોપીની અન્ય ગતિવિધિ બાબતની તપાસ હાથ ધરાનાર છે. પ્રાથમિક જે માહિતી મળી છે તે મુજબ અત્યારે જે પણ નાણાં એણે જે મેળવેલા છે એ નાણાં એને પોતાને જે તે પણ જગ્યાએ એણે મોકલાયેલા છે એ નાણાં રિકવર કરવાની કાર્યવાહી હાથ ચાલુ રહેલી છે.
સાહેબ આપણે જે બે જિલ્લાના સાગરીતો છે તે સમય 16માં ગુનો દાખલ થયો હતો ત્યારે અરેસ્ટ થયા હતા. હા, એ બંને સાગરીતોની સોલા પોલીસ સ્ટેશનમાં જે અગાઉ ગુનો નોંધાવેલો હતો 2023માં, એમાં હાલના આરોપી ત્રણેય આરોપી, જે કે બે પકડવાના બાકી છે, પણ આકાશ પટેલની પણ ધરપકડ કરવામાં આવેલી હતી અને બંને આરોપી ધરપકડ થયેલી.